જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી યમુનાજીની કૃપા શક્તિનો સાચો બનેલો એક પ્રસંગ જોઈએ, જે આપણા ગુરુદેવ પાસેથી મેં સાંભળેલો છે. એક વૈષ્ણવ બેન હતા, જે ખૂબ જ સુંદર રીતે પ્રભુની સેવા કરતા હતા. તેમને એક પુત્ર હતો, ખૂબ લાડકોટથી ઉછરેલો હતો, ખૂબ જ વહાલો હતો તેમને. હવે બન્યું એવું કે આ પુત્ર છે તેનું એક એક્સિડન્ટમાં મૃત્યુ થયું. હવે આ પુત્રનું મૃત્યુ થયું પછી આ બેન ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યા. તેમનું ક્યાંય ચિત્ત ન લાગે, તેમને ક્યાંય ચેન ન પડે, કંઈ ખબર ન પડે કે મારે શું કરવું, હવે હું શું કરું. કોઈ જ કંઈ વસ્તુની એને ખબર જ ના પડે કે હું શું કરું. તો હવે બન્યું એવું કે એમના જે પતિ હતા, એમના હસબન્ડ હતા, તે એમના જે ગુરુદેવ હતા એમની પાસે તેમને લઈ ગયા અને એમને બધી આ વાત કરી કે આ રીતે ઉદાસ રહે છે, તેમને કાંઈ ચિત્ત નથી લાગતું, ગમતું નથી. તો હવે ગુરુદેવે તેમને કહ્યું કે તમને શું થાય છે, તમને શું? તો કે મને કંઈ ખબર નહીં પડતી, મારે શું કરવું છે મને કંઈ ખબર નથી પડતી, મને ક્યાંય ચેન નથી પડતું. તો ગુરુદેવે કહ્યું કે હવે જુઓ, નવવિલાસના દિવસો નજીક આવી રહ્યા છે, તો આપ એવું કરો કે શ્રી યમુનાષ્ટક કરો, શ્રી યમુનાજીના 41 પદ કરો. શ્રી યમુનાજી જરૂર સારું કરશે, જરૂર તમારા ઉપર કૃપા કરશે. તો હવે આ બેને, તો આ વૈષ્ણવ બેને શ્રી ગુરુદેવની આજ્ઞા જે શિરોધાર્ય માની, અને આ રીતે એમનું આમ પણ ક્યાંય મન નહોતું લાગતું, તો હવે ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય માની અને યમુનાષ્ટક છે, 41 પદનું ગાન છે, એ બધું આખો દિવસ કરતા રહ્યા અને થોડુંક તેનામાં ચિત્ત લાગવા માંડ્યું. હવે એક દિવસ એમને જોયું કે એમનો જે બગીચો હતો તેમાં કોઈ ઠાકોરજીના એક કાનનું કુંડળ એમને દેખાણું. તો તેમને પછી ગુરુદેવને વાત કરી, તો તેમને કહ્યું કે પ્રભુ તમારી ઉપર કૃપા કરી રહ્યા છે. વળી પાછું અમુક દિવસ પછી જોયું તો કોઈ એક નાની એવી બાળકી છે, તેમની પાસે આવે છે, તેમને પંપાળે છે, તેમને વાલ કરે છે, એવો એને ભાસ થાય છે કે જાણે તેમની ખબર લઈ રહી છે, એવો તેમને ભાસ થાય છે. તો આ બેને તો આ જે પદ છે, યમુનાષ્ટક છે, એ એમને ચાલુ જ રાખ્યા અને આ રીતે એમને કંઈક ને કંઈક યમુનાજીની કૃપાનો અહેસાસ થતો રહ્યો હતો. અને હવે તો એક દિવસ એવું બન્યું કે એમનો જે સેવાનો રૂમ હતો, ત્યાં એ જે દ્વાર ખોલી અને જ્યાં એ બેન જાય છે, તો તે ચકિત રહી જાય છે કે એનો જે એ સેવાનો રૂમ છે તેમાં તો ઉપર સુધી, કમર સુધી આખા શ્યામ જળ ભરેલા છે અને એકદમ હિલોળા લઈ રહ્યા છે, એવા શ્યામ જળના તેમને દર્શન થાય છે. હવે તો આ બેનને અને એમના પતિને કંઈક આમ ખ્યાલ નથી આવતો કે આ શું છે શું નહીં. અને આ ભાઈ તો, બેન પણ એકદમ સૂનમૂન થઈ જાય છે, જોઈ રહે છે. તો ભાઈ તો દોડતા એ ગુરુદેવ પાસે આવે છે અને કહે છે, હે કૃપાનાથ, આપ જલ્દી પધારો અમારે ઘરે, અમને આ બધી વાત કરે છે. તો ગુરુદેવને તો કોઈક જગ્યાએ પધરામણીમાં જવાનું હોય છે, તો ગુરુદેવ કહે છે કે હું પછી આવું. તો કે ના, ગુરુદેવ ખૂબ જ વિનંતી કરે છે અને પછી ગુરુદેવ એમની વિનંતી સ્વીકારે છે અને એમની કોઈક પધરામણી હોય છે એ કેન્સલ કરે છે અને એ પછી આ ભાઈની સાથે જ તેમના ઘરે પધારે છે. અને જુએ છે તો આ બેનની તો હાલત છે, વાળ વિખરાયેલા છે, એને કાંઈ સૂધ નથી અને જોઈ રહે છે અને ત્યાં જાય છે, તેને સેવાના રૂમ પાસે લઈ જાય છે અને બતાવે છે. તો ગુરુદેવ પણ ખૂબ ચકિત રહી જાય છે કે આ કલિકાલમાં આ શ્રી યમુનાજીની કેવી અદ્ભુત કૃપા કે જે શ્યામ જળ બની અને એના સેવાના રૂમમાં એ પધાર્યા છે. અને ગુરુદેવ પણ તેમને વિનંતી કરે છે, તેમના દર્શન કરે છે, દંડવત કરે છે અને કહે છે કે હે યમુનાજી, આપ શ્રમ કરીને અહીં પધાર્યા છો, તો આપને પ્રણામ કરે છે અને કહે છે કે આપ શ્રમિત થયા છો, આપ શ્રમ કરીને પધાર્યા છો, તો હવે આપ પધારો અને આપ શ્રમ ના લો. અને આ રીતે ગુરુદેવ એ બધું એમને સમજાવે છે કે યમુનાજીની આપ પર ખૂબ જ અતિશય કૃપા થઈ છે કે યમુનાજી તમારા મંદિરમાં, તમારા ઘરમાં
પધાર્યા છે. અને આ જોઈ અને એમના પતિ પત્ની તો ખૂબ જ ખુશ થાય છે, ગુરુદેવને પણ દંડવત કરે છે, પ્રણામ કરે છે અને આ યમુનાજીની કૃપાનો એકદમ આહલાદક એમ કે અનુભવ કરે છે અને અતિશય ગદગદ થઈ જાય છે. તેમના ઠાકોરજીને પણ દંડવત કરે છે. આ છે આપણા શ્રી યમુનાજી, જે કલિકાલમાં પણ જો આપણે તેનું ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક જો એમનું સ્મરણ કરીએ છીએ તો આજે પણ તે એમનો પરચો આપણને બતાવે છે, તે આપણને તેની કૃપાનો અનુભવ જરૂર કરાવે છે. ધન્ય એવા શ્રી યમુનાજીને મારા કોટી કોટી પ્રણામ હો. શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી.